આજે લોકસભાના પર્વમાં ભાગ લેવા વૃદ્ધ અને યુવા મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી વૃદ્ધ અને યુવાઓ મતદાન કરવા પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું। લોકશાહીનો મહાપર્વ આજે તારીખ 7મી મેના આવી પહોંચ્યો છે, ત્યારે આ મહાપર્વમાં દરેક મતદાર પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। નવસારી બેઠક પર 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે એક વૃદ્ધને ફ્રેક્ચર છતાં ફરજ નિભાવી मतदान કર્યું। વૃદ્ધ તેમના સંતાનો સાથે मतदान કરવા પહોંચ્યા હતા। मतदानને લઈ અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। कविता चोपड़ा। कविता जी, कहाँ पे आई हो और कितने दिन समय के पहले आई हो मतदान करने के लिए? मतदान करने के लिए कितने समय के पहले आई? जब से मेरा मतदान चालू हुआ है तब से मैं दे ही रही हूँ, और वो हमारा फर्ज है कि हमें देना ही चाहिए। मतदान हमें करना अनिवार्य है। आने वाली सरकार के क्या सोच के मतदान करोगे? क्या काम करना चाहिए? अब गृहिणी हो इसमें अपने देश का विकास हो रहा है और विकसित देश बने और अपने देश की बहुत उत्तरोत्तर ऊंचाइयों पे पहुंचे, बस यही कहना चाहूंगी। कई जगह पर आप मतदान करवा માટે આવેલા છે, કેટલા કલાક લાગ્યા? મજરા 165 વિસ્તારમાં મતદાન કરવા આવ્યા છે। મારું નામ ડોક્ટર નિર્મલ ચોડિયા છે। હું બાળક નિષ્ણાત છે, સુરતમાં પ્રેક્ટિસ કરું છું અને આજનો આ પવિત્ર દિવસ છે અને હું માનું છું કે દરેક 18 વર્ષના ઉપરના નાગરિકની ફરજ છે કે આજના દિવસે આવીને મતદાન કરવું જોઈએ અને પોતાને જે લાયક કેન્ડિડેટ લાગે એનો ચુનાવ કરવો જોઈએ। સાહેબ, અત્યારની આવનારી સરકાર જે ખરું ચુનાવ કરવા માટે શું અપેક્ષા સાથે આપ વિચારો? અપેક્ષા જો બહુ ક્લિયર છે। જો યુવાનોને શું જોઈએ? યુવાનોને જોઈએ સારી નોકરી, સારો વ્યવસાય। ગૃહિણીઓને શું જોઈએ કે એમની અગવડ ઓછામાં ઓછી પડે, અને બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું ડેવલપ હોવું જોઈએ, લોકોને અગવડ ઓછી પડવી જોઈએ અને લોકોને લાગવું જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છીએ તો એમાં અમને એક લોકશાહીનું ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે। દરેક પોતાની મરજીથી, સ્વતંત્રતાથી નહીં, દેશના કાયદાનું પાલન કરીને કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળવી જોઈએ। સાહેબ, ભૂતકાળની સરકાર અત્યારની છે એના ઉપર શું કહેવું છે? જો અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી। લોકશાહી દેશ છે અને લોકો ચૂંટે છે, એટલે દરેક સરકાર લોકોએ ચૂંટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે, જે આપણે આજ સુધીનો અનુભવ છે। ઓકે સાહેબ, આભાર। આપનું નામ? मेरा नाम कृष्णा कोठारी है। सिटलाइट सूरत में रहती हूँ और राइट नाउ अभी मैंने वोट किया है एंड आई एम वेरी प्राउड कि मैंने वोट कर दिया अपने राइट रिप्रेजेंटेटिव को। एंड मैं रिक्वेस्ट करती हूँ कि सब भी आए और वोट करें। यहाँ पे वोट हमारी एक्चुअली रिस्पॉन्सिबिलिटी है टू मेक अ गुड गवर्नमेंट ओवर हियर, ताकि हमारे 5 साल आगे के सिक्योर हो जाए। हम लोग एक राइट हैंड को चूज कर लेते हैं अपने लिए, मतलब। और आप गृहिणी हो तो क्या अपेक्षा आने वाली सरकार से? हाँ, बस गृहिणी हो तो ये चाहती हूँ कि हमें सारे राइट्स के साथ में थोड़ी महंगाई पे भी वर्क करने को मिले, ताकि हम लोग के लिए इजी हो जाए और हमारे नहीं सबके लिए इजी हो जाए ये सब चीजें। और इंडिया को भी आगे बढ़ाना है तो आई थिंक वो लोग वर्क करेंगे, आई एम वेरी श्योर। और प्राउड हूँ कि मैंने जिनको वोट किया है वो हमारे लिए पक्का वर्क करेंगे।